નમસ્કાર ખેડૂત મિત્રો, હું જય ગુરુદેવ એગ્રોવતી જયદીપ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે આપણે લાલ મણવાના ફાર્મર મહમ્મદભાઈને ત્યાં આપણે ઊભા છીએ. આપણે એમનો અનુભવ જાણીએ. તમારું નામ જણાવશો? નિજામુદ્દીનભાઈ. તમે આ બટાકાનું વાવેતર ક્યારે કર્યું હતું? 28 તારીખે. એવું એમ ને? આ ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર કહો આપણા ખેડૂત મિત્રો. ગામનું નામ લાલ માંડવા, મોબાઈલ નંબર 9901844096. બરોબર. હવે તમે વાવેતર ક્યારે કર્યું હતું આપણે બટાકાનું? 30 તારીખે. 30 તારીખે. અને આપણે જે તમને પંચામૃત કીટ આપી ડ્રીપમાં ચડાવવા માટે, બેક્ટેરિયાની કીટ, એનાથી તમને રિઝલ્ટ કેવું લાગે છે? સારામાં સારું રિઝલ્ટ મળી છે. એવું છે એમ ને? અને એનાથી તમને ફરક શું લાગે છે ખેતરમાં? ફાયદો સારો છે, છોડનો વિકાસનો ને સારો છે એમ ને? અને એ બેક્ટેરિયા ચડાવતા હતા ને એ પહેલા ખેતી કરતા હતા, એમાં શું ફરક લાગતો હતો તમને? આટલો વિકાસ નતો છોડનો મળતો. એવું એમ ને? બરોબર. પછી તમે બીજા ખેડૂતોને શું સલાહ આપશો કે આ કીટ ઉપયોગ કરાય કે ના કરાય? કરાય, કીટ વાપરવી જોઈએ. એનાથી સારું એવું રિઝલ્ટ મળે. બરોબર. ચલો, ધન્યવાદ. તમે આપણી કીટ યુઝ કરી અને રિઝલ્ટ સારું લીધું. તમે જેમ જોઈ શકો છો આ ખેતર ઉપર નિજામુદ્દીનભાઈ આપણે આ જે કીટ યુઝ કરી છે એનાથી તમે રોનક જોઈ શકો છો. આજે આ બટાકાને 27 દિવસ થયા છે અને આ રોનક તમે જોઈ શકો છો. કોઈ ખાતર એમને ઉપયોગ કર્યો નથી. આ જૈવિક બેક્ટેરિયા છે, એની મદદથી જમીનમાં જેટલા બી ખાતર જે છોડને નથી મળી શકતા એ જમીનને આપે છે અને એનાથી આ રિઝલ્ટ દેખાય છે.